હેલો સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ યર બીકોમ માટે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરીને કાચું સરવૈયું સમજવાનો પ્રયત્ન આપણે કરતા હતા અને ઘણા બધા શબ્દો આપણે કાચા સરવૈયામાં જોયા હતા. પ્રિન્સિપલી પણ મેં તમને બતાવ્યું હતું કે કેવી રીતે કઈ આઇટમની ડેબિટ બેલેન્સ હોય અને કઈ આઇટમની ક્રેડિટ બેલેન્સ હોય. તો એને આજે આપણે આગળ વધારીએ અને નેક્સ્ટ આજે ડેબિટ બેલેન્સ જેટલી પણ છે તેટલી આજે આપણે પૂરી કરી દઈએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્રેડિટ બેલેન્સ જોશું. ડેબિટ બેલેન્સ જે પણ છે તે ખર્ચાની ડેબિટ બેલેન્સ છે અને અસેટ્સની ડેબિટ બેલેન્સ છે. આ બંને ડેબિટ બેલેન્સ આપણે ધ્યાનમાં રાખીશું. લાસ્ટ આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? જરા મિલકત સુધી આપણે પહોંચ્યા હતા. છૂટા ઓજારો પછી આપણે મિલકત જોયું હતું. સ્થાવર મિલકત અહીંયા આપણે જોઈએ તો આગળ આપણે કન્ટિન્યુ કરીએ. સ્થાવર મિલકતનો મતલબ થાય છે ફિક્સ અસેટ્સ. આ બધી ડેબિટ બેલેન્સ હોય છે. અસેટ્સની ડેબિટ બેલેન્સ હોય છે. ફિક્સ અસેટ્સ એટલે દેખાય તેવી અસેટ્સ, ટાન્જિબલ અસેટ્સ. અવાસ્તવિક મિલકત જેને આપણે કહીશું ઇનટાન્જિબલ અસેટ્સ, અદ્રશ્ય મિલકતો, ના દેખાય તેવી મિલકતો. તમે જેને કોપીરાઇટ કહો છો કે પેટન્ટ કહો છો, એ બધી આપણી ઇનટેન્જિબલ અસેટ્સ છે. પ્રવાહી મિલકતનો મતલબ થાય છે લિક્વિડ અસેટ્સ. હવે લિક્વિડ એ તમારા માટે નવો શબ્દ છે. ચાલુ મિલકત એટલે ચાલુ અસેટ્સ આપણે જેને કહીએ છીએ તે શું છે? તો કે એવી અસેટ્સ જે 12 મંથની અંદર એટલે 12 મહિનાની અંદર જે યુઝ થઈ જાય છે અથવા તો જે તેનું સ્વરૂપ ચેન્જ કરે છે. આવી અસેટ્સ આપણી લાંબા ગાળાની અસેટ્સ નથી. આવી અસેટ્સ આપણી ટૂંકા ગાળાની અસેટ્સ છે, જેને આપણે લિક્વિડ અસેટ્સ કહીશું. જમીન અને મકાનનો મતલબ થાય છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. આ બધું ડેબિટ છે. ડેબિટ સાઈડ આવશે. આની બધી બેલેન્સ ડેબિટ સાઈડ હશે. આગળ આપણે વાત કરીએ પાઘડીનો મતલબ થાય છે ગુડવિલ એટલે આપણી પાઘડી. ગુડવિલ કેવી રીતે ક્રિએટ થાય? તો કે કોઈ આપણે ધંધો જ્યારે લેવા જઈએ છીએ, કોઈ કંપની આપણે પરચેસ કરીએ છીએ, ત્યારે કંપનીની જે પણ પ્રાઇસ છે એ પ્રાઇસ કરતાં વધારે પૈસા આપીએ છીએ. તો જે વધારાના પૈસા આપીએ છીએ તે તેની ગુડવિલ છે અને એ આપણે આપણી બેલેન્સ શીટમાં ગુડવિલ તરીકે અસેટ્સ બાજુ મૂકી રાખશું. જેટલા વર્ષ પણ એનો લાભ મળવાનો છે એટલા વર્ષ આપણે ગુડવિલ સાચવશું અને દર વર્ષે ગુડવિલના થોડા પૈસા આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરીશું. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આને આપણે કહીશું ગુડવિલ. સેકન્ડ યરની અંદર ગુડવિલ માટેનું આખું ચેપ્ટર પણ તમારે ભણવાનું આવશે કે ગુડવિલનું વેલ્યુએશન આપણે કેવી રીતે કરશું. આગળ શબ્દ છે રોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ. આપણે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કાં તો એ ટૂંકા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ હશે અથવા તો એ લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ હશે, જેને આપણે રોકાણ કહીશું. યંત્રો અને સાંચા એનો મતલબ થાય છે પ્લાન્ટ એન્ડ મશીનરી. આ બધા શબ્દો આવડે એવા છે. બહુ ડિફિકલ્ટ કે એટલા બધા અઘરા શબ્દ નથી કે આપણને ના આવડે. યંત્રો એટલે પ્લાન્ટ એન્ડ મશીનરી. ભાડા પટ્ટાનું મકાન. ભાડું એટલે લીઝ. ઘણી વખત આપણે રોડ ઉપર જઈએ તો કોઈ દુકાનમાં પણ બોર્ડ મારેલું હોય કે લીઝ ઉપર પ્રોપર્ટી આપવાની છે. લીઝનો મતલબ થાય છે ભાડું. ભાડા પટ્ટાની બિલ્ડિંગ. આપણે ફેક્ટરી ચલાવવા માટે કોઈ બિલ્ડિંગ ભાડે લઈને આવીએ તો એ આપણી લીઝ હોલ્ડ બિલ્ડિંગ છે. પણ મોટા ગાળાની લીઝ હોય એટલે આપણે આપણી અસેટ્સમાં બતાવીએ એટલે આપણે બેલેન્સ શીટમાં મૂકીએ છીએ. વીજળી ખર્ચનો મતલબ થાય છે ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ એટલે આપણો વીજળી ખર્ચ. કાયદાકીય ખર્ચ એટલે આપણો લીગલ એક્સપેન્સ છે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવશે, આપણે ખર્ચા તરીકે બતાવીશું. મજૂરી ખર્ચ એટલે લેબર એક્સપેન્સ અને વેજીસ જે આપણે વેપાર ખાતામાં મૂકીએ છીએ. ગોઠવણી ખર્ચ એટલે ઇન્સ્ટોલેશન ચાર્જીસ. આ બધા શબ્દો ઉપર આવી ગયા છે. અહીંયા ખાલી ડેબિટ બેલેન્સમાં શું શું આવશે એના માટે ફરીથી આપણે રિવિઝન કરીએ છીએ કાચા સરવૈયાની અંદર. પગારનો મતલબ થાય છે સેલેરી. હવે હું તમને કહું કે વેજીસ હોય તો વેપાર ખાતામાં આવશે અને સેલેરી હોય તો એ નફા નુકસાન ખાતામાં આવશે. વેજીસ એન્ડ સેલેરી હોય તો વેપાર ખાતામાં આવશે અને સેલેરી એન્ડ વેજીસ હોય તો નફા નુકસાન ખાતામાં આવશે. આટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. આગળ જે આપણા શબ્દો છે તેને આપણે આગળ જઈએ. શું છે? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ જે છે તે આપણી અસેટ્સ છે. આપણે અમુક વર્ષો માટે એ ફાળો રિઝર્વ રાખીએ
એ રિઝર્વ એ પૈસા આપણી અસેટ્સ છે, એટલે અસેટ્સની ડેબિટ બેલેન્સ હોય. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડ એટલે પ્રોવિડન્ટ ફંડ પીએફ જે ગવર્મેન્ટનું એક ફંડ છે, અને ફાળો એટલે કન્ટ્રીબ્યુશન, એ આપણે ધ્યાનમાં રાખીશું. એટલે કન્ટ્રીબ્યુશન ઇન પ્રોવિડન્ટ ફંડ. કરવેરા અને ભાડું. કરવેરાનો મતલબ થાય છે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ ટેક્સીસ હોય જે એન્યુઅલી આપણે પેડ કરતા હોઈએ છીએ, જેને આપણે કહીશું રેન્ટ, રેટ અને ટેક્સીસ. આ આપણે ધ્યાનમાં રાખીશું. સ્ટેશનરી અને છપામણી ખર્ચ. સ્ટેશનરી અને છપામણી ખર્ચનો મતલબ થાય છે સ્ટેશનરી અને પ્રિન્ટિંગ એક્સપેન્સ. તાર ટપાલ ખર્ચ. તાર ટપાલ ખર્ચ એટલે પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ એક્સપેન્સ. વીમા પ્રીમિયમ ખર્ચ. આપણે વીમાનું પ્રીમિયમ ભરતા હોય તો વીમો એટલે ઇન્સ્યોરન્સ, અને પ્રીમિયમ એટલે પ્રીમિયમ, અને ખર્ચ એટલે એક્સપેન્સીસ. ઇન્સ્યોરન્સ, પ્રીમિયમ, એક્સપેન્સીસ આ આપણે ધ્યાનમાં રાખીશું. ઓડિટ ફીઝ. ઓડિટ ફીઝનો મતલબ થાય છે ઓડિટ ફીઝ. આપણે આપણા બુક્સ ઓફ અકાઉન્ટ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવીએ, અને એ ઓડિટ કરવા માટે જે ફીઝ આપણી પાસેથી લે છે તે પણ આપણા ધંધાનો ખર્ચો છે. તેથી આપણે એને ઓડિટ ફીઝ છે એ ઓડિટ ફીઝ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ બાજુ ખર્ચા તરીકે મૂકીશું. જાહેરાત ખર્ચ. બટ ઓબ્વિયસ છે, જાહેરાત એટલે એડવર્ટાઇઝમેન્ટ, અને ખર્ચ એટલે એક્સપેન્સ. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. સેલ્સમેનના પગાર અને કમિશન. સેલ્સમેનનો પગાર અને કમિશન, એનો મતલબ પગાર એટલે સેલેરી, કમિશન એટલે કમિશન, સેલ્સમેન એટલે સેલ્સમેન. સેલેરી એન્ડ કમિશન ટુ સેલ્સમેન એટલે પગાર અને કમિશન સેલ્સમેનના, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સેલેરી એન્ડ કમિશન ટુ સેલ્સમેન. મુસાફરી ખર્ચ અને ભથ્થા, જેને આપણે કહીશું ટ્રાવેલિંગ એક્સપેન્સ અને અલાઉન્સ. મુસાફરી કરવી એટલે ટ્રાવેલિંગ કરવું, ભથ્થા એટલે અલાઉન્સીસ. ટ્રાવેલિંગ એક્સપેન્સ અને અલાઉન્સીસ એ આપણે ધ્યાનમાં રાખીશું. શોરૂમનો ખર્ચ. શોરૂમનો ખર્ચ તો શોરૂમ એક્સપેન્સીસ. શોરૂમ એટલે શોરૂમ, એ ગુજરાતી શબ્દ ઇંગ્લિશમાં જ આપણે બોલીએ છીએ. શોરૂમ એક્સપેન્સીસ. પેકિંગ ખર્ચ એટલે આપણી પાસે ફાઇનલ પ્રોડક્ટ બની અને એને પેક કરવાનો ખર્ચો જે થયો તે આપણો પેકિંગ ખર્ચ છે, એ પણ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું. હવે જે શબ્દો છે તે બેલેન્સ શીટના લાયબિલિટીના શબ્દો છે, એ આપણે ધ્યાનમાં રાખવાના છે. અસેટ્સના શબ્દો છે તે આપણે ધ્યાનમાં રાખવાના છે. એ છે મૂડી પર વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. મૂડી એટલે કેપિટલ અને વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. હવે તમને પ્રશ્ન થશે કે આ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે આપણે ધંધાનો ખર્ચો છે? હા, ખર્ચો છે. કોઈ પણ માલિક ધંધો ચાલુ કરે અને ધંધો ચાલુ કરવા માટે કોઈ કેપિટલ લઈને આવે છે, તો ફ્રીમાં થોડો કેપિટલ પોતાના ધંધામાં ઇન્વેસ્ટ કરવાનો. દે એક્સપેક્ટ કે મને મારી કેપિટલનું 15%, 20% વ્યાજ મળવું જોઈએ, એટલે ધંધો એમને વ્યાજ આપશે. ધંધો એમને વ્યાજ આપશે તો એ ધંધાનો ખર્ચો છે, જેને આપણે કહીશું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. લીધેલ લોનનું વ્યાજ. ધંધાનો માલિક પૈસા લઈને આવે અને ધંધામાં ફરી પૈસાની જરૂર પડી, પૈસા ખૂટ્યા, તો આપણે બેંક પાસે જશું અને બેંકને કહેશું અમને થોડી લોન આપો. તો આજે બેંક લોન આપશે તે ફ્રીમાં નહીં આપે, તેના ઉપર તમારે વ્યાજ આપવું પડશે, જેને આપણે કહીશું ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન. હવે ટેકન શબ્દ વાપર્યો છે, ધ્યાનમાં રાખજો. આ લીધેલી લોન છે. આપેલી લોન હોય તો આપણે ઇન્ટરેસ્ટ લેવાનું હોય ભાઈ, આપવાનું ના હોય, એ ધ્યાનમાં રાખજો. તો લોન લીધી છે એનું જે ઇન્ટરેસ્ટ છે તે આપણો એક્સપેન્સ છે, એ એક્સપેન્સ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. ઓવરડ્રાફ્ટ છે લોનનો એક પ્રકાર છે. લોન છે લાંબા ગાળાની હોય, ઓવરડ્રાફ્ટ છે ટૂંકા ગાળાનો હોય. બેંકમાં આપણે જઈએ અને કહીએ 3-4 દિવસ માટે મારે 10-12 હજાર જોઈએ છે, મને ઓછા પડે છે, તો બેંક કહેશે હા ભાઈ લઈ જા, હું તને ટૂંકા ગાળાનો એક ઓવરડ્રાફ્ટ આપું છું. આના ઉપર પણ આપણે વ્યાજ આપવું પડે, ફ્રીમાં કોઈ કશું જ ના આપે, તો જે વ્યાજ આપવું પડશે તે પણ આપણો ખર્ચો છે. બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ તમને ખ્યાલ જ છે, તમે પણ તમારી રોજબરોજની જિંદગીમાં બેંકના ટ્રાન્ઝેક્શન કરતા હશો. બેંકના એસએમએસના ચાર્જીસ હોય, એનઈએફટીના ચાર્જીસ હોય, આરટીજીએસના ચાર્જીસ હોય, એન્યુઅલ અકાઉન્ટના ચાર્જીસ પણ હોય. એ બધા ચાર્જીસ બેંક આપણી પાસેથી વસૂલ કરે છે. એ જે વસૂલ કરે છે ચાર્જીસ, તે આપણા ખર્ચા છે, તે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું. આપણે ધ્યાનમાં રાખીશું. મિલકત પર ઘસારો.
ઘસારો આમ કોઈ જગ્યાએથી આપણા જેબમાંથી જતો નથી, પણ ધંધામાં મિલકત વપરાય છે તો આપણે એવું એઝ્યુમ કરીએ કે ભાઈ મિલકત વપરાય છે તો ધંધાનો ઘસારો તો થવો જોઈએ ને, મિલકતનો ઘસારો તો આપણે એડ કરવો જોઈએ ને. એટલે પ્લાન્ટ એન્ડ મશીનરીનો ઘસારો, બિલ્ડિંગનો ઘસારો, વ્હીકલનો ઘસારો, આ બધા જ પ્રકારના ઘસારા જેને આપણે ઇંગ્લિશમાં ડેપ્રિસિએશન કહીએ છીએ, એ ડેપ્રિસિએશન આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું, નફા નુકસાન ખાતામાં મૂકીશું. આ ધ્યાનમાં રાખીશું. ડેપ્રિસિએશન કેવી રીતે ગણવાનો, શું ગણવાનો, એ જ્યારે આપણે વાર્ષિક હિસાબો બનાવીશું ત્યારે આપણે સમજીશું. ધર્માદો, ધર્માદો એટલે ડોનેશન. તમને ખબર જ છે, આપણે ડોનેશન આપીએ અથવા તો ચેરિટી કરીએ. એ ડોનેશન આપીએ અથવા તો ચેરિટી કરીએ એ પણ આપણો ખર્ચો છે. એ ખર્ચો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે મૂકીશું. ચોરીથી થયેલ નુકસાન, આ આપણો ખર્ચો નથી. આપણે ખબર બી નહોતી કે ચોરી થશે, પણ કોઈ લઈ ગયું માલ. હવે કોઈ માલ લઈ ગયું તો એને બીજી અકાઉન્ટમાં બે જ બાજુ છે, કાં તો ઉધાર અને કાં તો જમા. જમા તો કરાય નહીં, કારણ કે એ થોડી ઇન્કમ છે, એ થોડો માલ પાછો આવ્યો છે. એ માલ ગયો છે તો લોસ ડ્યુ ટુ થેફ્ટ. થેફ્ટ એટલે ચોરી થવી, લોસ એટલે લઈ જવું, ડ્યુ ટુ એટલે ના કારણે. લખવું હોય તો બુકમાં લખી લેજો. લોસ ડ્યુ ટુ એટલે ચોરીના કારણે માલ ગયો, ચોરીના કારણે માલનું નુકસાન થયું. આ પણ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું. આપણું મટીરિયલ હશે તો એ આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં મૂકીશું. આગથી થયેલ નુકસાન, કોઈ ચોરી કરી જાય, ક્યારેક આગ લાગે તો પણ નુકસાન થાય, માલ બળી જાય, તો એને કહેશું લોસ બાય ફાયર, લોસ ડ્યુ ટુ ફાયર. એક હતું લોસ ચોરીથી થાય અને બીજો લોસ ફાયરથી થાય. તો આ બંને લોસ આપણે યાદ રાખીશું. લોસ ડ્યુ ટુ થેફ્ટ એન્ડ લોસ્ટ બાય ફાયર. આગળ આપણે વાત કરીએ સરકારી જામીનગીરીમાં રોકાણો. સરકારી જામીનગીરી એટલે ગવર્મેન્ટ સિક્યુરિટી. હવે ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે શું એવું તમને સમજાવું. દાખલા તરીકે નર્મદાનો ડેમ છે, એ નર્મદાનો ડેમ બનાવવા માટે ગવર્મેન્ટ પાસે પૈસા ના હોય, એટલે ગવર્મેન્ટ શું કરે, બોન્ડ બહાર પાડે અને બોન્ડ આપણને આપે. એટલે આપણે શું કરીએ, 500 રૂપિયાનો એક બોન્ડ લઈએ. 10 વર્ષ પછી 20 વર્ષ પછી ગવર્મેન્ટ એમ કહેશે કે હું તમને 900 રૂપિયા બોન્ડ આપીશ. એટલે અમુક વર્ષો પછી એ બોન્ડ આપણે વેચી કરીએ. જે વેચીએ એટલે જે કિંમતે લીધો હોય એના કરતાં વધારેમાં આપણે વેચીએ એટલે આપણે પ્રોફિટ થાય. એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એને આપણે કહેશું ઇન્વેસ્ટમેન્ટ ઇન ગવર્મેન્ટ સિક્યુરિટી. કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ. આપણી પાસે પૈસા વધારે પડ્યા હોય ને કંપની સારી ચાલતી હોય એટલે આપણી પાસે ફંડ બી પડ્યું હોય એટલે આપણે કહીએ રિલાયન્સના શેર લઈ લઈએ, ટાટા મોટર્સના શેર લઈ લઈએ. તો જે ઇન્વેસ્ટમેન્ટ છે કંપનીના શેરનું ઇન્વેસ્ટમેન્ટ છે તો ઇન્વેસ્ટમેન્ટ જ. એક ઇન્વેસ્ટમેન્ટ આપણે ગવર્મેન્ટ સિક્યુરિટીમાં કર્યું છે, એક ઇન્વેસ્ટમેન્ટ આપણે શેર્સમાં કર્યું છે, પણ એ છે આપણું ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ એટલે શું, આપણી મિલકતો. રોકડ સિલક. રોકડ સિલકનો મતલબ થાય છે કેશ બેલેન્સ. રોકડ સિલકનો મતલબ થાય છે કેશ બેલેન્સ. બેંક સિલક. બેંક સિલકનો મતલબ થાય છે બેંક બેલેન્સ. આ બંને શબ્દો તમને ખ્યાલ જ છે. એક રોકડ હોય એટલે કંપનીમાં પૈસા પડ્યા હોય અને એક બેંકમાં પૈસા પડ્યા હોય. તો કંપનીમાં હાથ ઉપર જે પૈસા પડ્યા છે તેને આપણે રોકડા રૂપિયા કહીએ છીએ એટલે એને આપણે કહીશું કેશ બેલેન્સ. અને બેંકમાં જે આપણી પાસે પડ્યા છે પૈસા તેને આપણે કહીશું કેશ બેલેન્સ ઇન બેંક અથવા તો બેંક બેલેન્સ. આગળ આપણે વાત કરીએ સ્ટેશનરી કે ટપાલ ટિકિટનો સ્ટોક. તો સ્ટોક ઓફ સ્ટેશનરી ઓર પોસ્ટેજ સ્ટેમ્પ. હવે કંપનીમાં ઘણા પ્રકારના સ્ટોક હોય છે. એક મટીરિયલનો સ્ટોક હોય, એક લૂઝ ટૂલ્સ હોય જેવા વારંવાર જરૂર પડતી હોય એનો સ્ટોક હોય, એક આ સ્ટેશનરી જેવા આઇટમો હોય એનો સ્ટોક હોય. પણ એ છે આપણો સ્ટોક જ, તો એને પણ આપણે એવી જ રીતે ટ્રીટ કરીશું જેવી રીતે સ્ટોકને ટ્રીટ કરીશું. લેણી હુંડી. લેણી હુંડીનો મતલબ થાય છે બિલ્સ રિસીવેબલ. તમારે જેની પાસેથી પૈસા લેવાના છે. ઇટ ઇઝ સેમ લાઈક દેવાદાર, ડેટર્સ, જેને તમે કહેતા હતા લેણી હુંડી. ક્યાં મૂકતા હતા? મિલકત બાજુ. તમારે જેની પાસેથી પૈસા લેવાના છે તે. આગળ આપણે વાત કરીએ
મળવાની બાકી આવક, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ. હવે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ શું છે એ હું તમને સમજાવું. દાખલા તરીકે માર્ચ મહિનામાં તમારે કોઈની પાસેથી પૈસા લેવાના છે, વ્યાજ લેવાનું છે માની લો, પણ એ ભાઈએ માર્ચમાં પૈસા ના આપ્યા. એ ભાઈ એવું કહે છે હું તમને માર્ચ મહિનો પૂરો થશે પછી મે મહિનામાં પૈસા આપીશ. તો તમે શું કરશો? એ મે મહિનામાં બતાવશો ઇન્કમ? ના, કારણ કે એ જે આવક છે તે આ માર્ચ મહિનાની છે, આ વર્ષની છે. તો તમે શું કરશો કે ઇન્કમમાં બતાવી દેશો. એટલે તમે એન્ટ્રી શું કરશો? તમે એન્ટ્રી કરશો, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમને ડેબિટ કરશો. એટલે એક જે છે તમે અસેટ્સ ઊભી કરશો અને ઇન્કમ બુક કરશો. હવે બીજી જ્યારે એકચ્યુઅલ મેમાં પૈસા મળશે આપણને ત્યારે આપણે ફરી ઇન્કમ બુક નહીં કરીએ. ત્યારે જે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ આપણે અસેટ્સ બાજુ ઊભી કરી છે, અસેટ્સ બાજુ અકાઉન્ટ ઊભું કર્યું છે, એને આપણે ક્રેડિટ કરી દેશું. એ અકાઉન્ટ આપણું બંધ થઈ જશે. એટલે કોઈ બી ઇન્કમ એવી હોય કે જે મળવા પાત્ર હોય પણ મળી ના હોય, મળવા પાત્ર હોય, તો એને આપણે કહેશું આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ. અગાઉથી ચૂકવેલ ખર્ચ. હવે અગાઉથી ચૂકવેલ ખર્ચનો મતલબ એવો થાય છે કે માર્ચ મહિનાનો ખર્ચો હોય તો માર્ચ મહિનાનો ખર્ચો આગળના વર્ષનો ખર્ચો, એટલે એપ્રિલ, મે, જૂનનો ખર્ચો તમે અગાઉથી ચૂકવી દીધો. હવે અગાઉથી ચૂકવી દીધો તો એ ખર્ચો આ વર્ષનો તો છે નહીં, એટલે તમે એને ખર્ચામાંથી બાદ કરી નાખશો, પણ એને તમે અસેટ્સ બાજુ ઊભો રાખશો. બીજા વર્ષે એમાંથી જ તમે ખર્ચામાં ટ્રાન્સફર કરશો. એ જ્યારે આપણે વાર્ષિક હિસાબો ભણશું ત્યારે એક્ઝેક્ટ આપણે એને સમજશું. અહીંયા આપણે વાત કરતા હતા અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી ચૂકવેલ એટલે પ્રીપેડ એક્સપેન્સ. નહીં માંડી વાળેલ ખર્ચ એટલે એક્સપેન્સ ઇઝ નોટ રિટર્ન ઓફ. રિટર્ન ઓફ એટલે માંડી વાળવું. શું માંડી વાળવું? તો કે પાઘડીને આપણે અમુક પોર્શન ટ્રાન્સફર કરીએ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. પ્રિલિમરી એક્સપેન્સ એ હોય જે કંપની સ્થાપનાના ખર્ચા હોય એ પણ આપણે રાઇટ ઓફ કરીએ. આવા રાઇટ ઓફ ના કર્યા હોય તો એને આપણે એક્સપેન્સ નોટ રિટર્ન ઓફ એવું કહેશું. અને પ્રસારિત મહેસૂલ ખર્ચ જેને આપણે કહેશું ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ. ડિફર્ડ રેવન્યુ એટલે એનો મતલબ શું થાય છે? તો કે 5 વર્ષનો એડવર્ટાઇઝમેન્ટનો એક્સપેન્સ તમે એક જ વર્ષમાં કરી દીધો. હવે એક જ વર્ષમાં એક્સપેન્સ કરી દો તો તમારો પ્રોફિટ કેટલો ડાઉન થઈ જાય. એટલા માટે એ એક્સપેન્સને આપણે અસેટ્સ બાજુ મૂકી રાખીએ અને 5 વર્ષ સુધી 20% કે 10% પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા જઈએ. 5 વર્ષ પછી બેલેન્સ શીટમાં આ જે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર છે તે ઝીરો થઈ જશે. તો આ તમારી બધી ડેબિટ બેલેન્સ હતી. કઈ કઈ ડેબિટ બેલેન્સ હતી? તો કે તમારા જે ખર્ચા છે અને તમારી જે મિલકત છે તેની બધાની ડેબિટ બેલેન્સ હોય કાચા સરવૈયાની અંદર. આ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે નેક્સ્ટ વિડીયો જ્યારે આપણે બનાવીશું ત્યારે આપણે ક્રેડિટ બેલેન્સ જોશું. હવે તમે મને કહો ક્રેડિટ બેલેન્સ એટલે શું? તો કે આવક અને જવાબદારી એટલે ઇન્કમ અને લાયબિલિટી આની જમા બાકી હોય, ક્રેડિટ બેલેન્સ હોય, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ટ્રાયલ બેલેન્સની ડેબિટ સાઇડ પૂરી થઈ ગઈ. હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર જોશું ત્યારે ક્રેડિટ સાઇડ જોશું અને આગળ સમજવાનો પ્રયત્ન કરશું. આશા રાખીએ છીએ તમને બધાને સમજાતું હશે. ના સમજાતું હોય તો કહેજો, કારણ કે હું તો એવું જ એઝ્યુમ કરીને ચાલું છું કે તમને બધું સમજાતું હશે અને હું મારા તરફથી પ્રયત્ન કરું છું કે તમને બધું સમજાય. આજ માટે આટલું રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્કમ અને લાયબિલિટી એની જે ક્રેડિટ બેલેન્સ હોય એ ક્રેડિટ બેલેન્સ આપણે જોશું અને ટ્રાયલ બેલેન્સની અંદર કાચા સરવૈયાની અંદર એની શું ઇફેક્ટ આવે એ આપણે આગળ જોશું. આજ માટે આટલું રાખીએ. બાય બાય.